આપણી વચ્ચે અહીંયા સુરતનું જ એક નાનું એવું નજરાણું છે. અમારા મોલુ ઉસ્તાદ એકવાર તાળીઓથી વધાવો આપની વચ્ચે આવે છે. એકવાર ઊભા થાઓ મોલુભાઈ. એટલે એમને પણ નમ્ર વિનંતી કરી કે એ પણ અહીંયા આવે અને બે ઘડી આપણને આનંદ કરાવો. મોલુભાઈ પધારો. એકવાર તાળીઓથી વધાવો. હજી ભણવાની ઉંમર છે હો. એનો મારુતિ સાઉન્ડ થોડું પટી એનું નામ નહીં ચાલશે. હજીરા વાળી વાત ને રે હે માડી પર ચાયા પોછો તમામને રે માડી પર ચા આપો છો તમામને રે દાન દાન એ દાન હજીરા વાળી વાત ને રે ઉસ્તાદ અવાજ વધારા. માનું સાનિધ્ય મળ્યું છે કઈ રીતે યાદ કરાય. હે કોઈને વગડે મળી કોઈને ઝગડે રે મળી મળી વગડે મળી કોઈને ઝગડે રે મળી ભલે રે માતા હરા ટાણે રે મળી ધન બાઈક અમને મારી સિકોતર મળી રે માં સાજી કોઈને વગડે મળી કોઈને ઝગડે રે મળી માડી જાય જાય શીખો કરવા જાય શીખો કરવા કોઈને વગડે મળી કોઈને ઝગડે રે મળી ભલે રે માતા હરા ટાણે રે મળી ધન બાઈ ગઈ અમને મારી સિકોતર મળી રે માં અમારા ધન ધન ભાઈ ગઈ અમને હજીરામાં મળી માં હમણાં જ અમે ગાડીમાં આવતા મુકેશભાઈ સોની બધા વાત કરતા કે દર વર્ષે અહીંયા આવું આયોજન તો કરે છે પણ સાથે સાથે અમારા રાધે કૃષ્ણ ગ્રુપ અહીંયા ગણપતિ વિસર્જનનું પણ ખૂબ સુંદર મજાનું અહીંયા મોટી સંખ્યામાં અહીંયા આયોજન કરે છે અને ઘણા બધા મોટા મુખ્ય મહેમાનો પણ અહીંયા હાજર હોય છે. એટલે આ બહુ રાધે કૃષ્ણ ગ્રુપ સુંદર મજાનું એવું અહીંયા હજીરાની અંદર કાર્ય કરતા હોય છે. એટલે એમના ગ્રુપનું નામ પણ રાધે કૃષ્ણ છે. ત્યારે હે મારા બાળા તે પણ ના બેલી રે જય
અશોકભાઈ મારી જીભ હલડી જસ ગાવે રે હે મારા બાળા તે પણ ના બેલી રે હે હો. આ પૃથ્વીભાઈ આ જીએસટી આ હે એ હુને ઠાકર તું ભેડા ભણતા તેથી ઠાકર હતો તો મુઠો હું લખી દે તો તમારી નો હું લખી દે તો તમારી નો હું સુદાની તું સાંભળા હે મારા બાળા તે પણ ના બેલી રે હે ગોકુળના ગિરધારી ઘેર જાવો ને વાલા હે લીલીના ઘેરમાં ઝીણા મોર બોલે મારી સિકોતર નાતના હે લીલીના ઘેરમાં ઝીણા મોર બોલે આજ હજીરા રે ગામમાં કંકુડાની ડાળો માતાજી તમે રંગે રમો આનંદે રમો માં હે લીલીના ઘેરમાં ઝીણા મોર બોલે મારી સિકોતર સિકોતર આશાપુરી માં સિકોતર આશાપુરી માં આવી સોનાની નગરી વાળો દેવ મારો